નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે વાત કરવી છે ટ્રમ્પના ટેરિફની. સતત ચર્ચામાં રહેલો ટેરિફ, એના સમાચારો હવે લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યા છે કે ખરું સત્ય શું છે. ગત રોજ જ યુએસના સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો હતો અને જે બાદ ટ્રમ્પને ફરીથી આ મુદ્દો વધુ ચચરવા લાગ્યો, વધુ યાદ આપ્યો. ત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ફેસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરતા ટ્રમ્પ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો. ટ્રેડ એક્ટ 1974ની કલમ 122નો ઉપયોગ કરી ટ્રમ્પે પણ ફરીથી 10% ટેરિફ લાદી દીધો. દુનિયાના તમામ દેશો પર આ 10% ટેરિફ તાત્કાલિક અસરથી અમલ કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી. આ ટેરિફનો અમલની જો વાત કરવામાં આવે તો એ 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી લાગુ થશે અને દેશનો કોઈ પણ દેશ હોય તો તેના પર આ ટેરિફ હવે લાગુ રહેશે. પરંતુ સવાલ એ છે કે અગાઉ ટ્રમ્પે કોઈને ત્યાં 50%, કોઈને ત્યાં 25%, આ રીતે પોતાની મરજી મુજબના ટેરિફ લગાડી દીધા હતા. ત્યારે લોકો હવે એ મૂંઝવણમાં પણ છે કે શું એ ટેરિફ લાગુ રહેશે કે શું, અથવા તો હવે નવો ટેરિફ આવતા જે વ્યક્તિઓ અગાઉથી પૈસા આપી દીધા છે, જે દેશે અગાઉથી જ ટેરિફ ભરી દીધો છે, તેમનું શું થશે. આ મહત્વનો મુદ્દો છે અને ખાસ એના પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી બને છે કે લોકોને હજુ પણ ટેરિફની મૂંઝવણ, ટેરિફથી જે ખાસ ટેન્શન છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સ્નેહલભાઈ જોશી, જેઓ ભાજપના પ્રવક્તા છે. સ્નેહલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ટ્રમ્પનો ટેરિફ એટલા માટે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે સુપ્રીમ કોર્ટે તેને ખારીજ કરવાની જાહેરાત કરી. આ ખારીજ કરવાનો નિર્ણય છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને ભારત સાથેની ટ્રેડ ડીલ? રોનકભાઈ, આ ટેરિફ ની વોર, જેમ આપણે કહ્યું એમ, બહુ લાંબા સમયથી આ ચર્ચાઓ આખા વિશ્વમાં ચાલી રહી છે. ભારતના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો ટેરિફ જે ભારત ઉપર લાદવામાં આવ્યા હતા ત્યારબાદ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેને ખૂબ જ દ્રઢતાથી અને ખૂબ જ પોઝિટિવ અભિગમ રાખીને વાટાઘાટોનો દોર ચાલુ રાખ્યો. આ વાટાઘાટોનો દોર એ રીતે ચાલુ રાખ્યો કે જે પણ ઉદ્યોગો છે કે જેની અંદર મુખ્યત્વે એન્જિનિયરિંગને લગતા ઉદ્યોગો છે, ફાર્મસી છે અને ચર્મ ઉદ્યોગ છે, આ 3-4 ઉદ્યોગ જે છે તે બહુ મોટા પ્રમાણમાં એ ઉદ્યોગકારો અહીંથી એમના જે ગુડ્સ છે, ફિનિશ ગુડ્સ, એ યુએસમાં એક્સપોર્ટ કરે છે. તો આ બધાના હિતને સાચવી અને એક વાટાઘાટોનો દોર ચાલુ રાખ્યો. પોતાના સ્થાને દ્રઢતાથી ઊભા રહી અને પોતાની વાત મક્કમ રીતે રજૂ કરી. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બે વિશ્વના મોટા નેતાઓ વચ્ચે વાત થઈ, અમેરિકા અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ડોનાલ્ડ ટ્રમ્પનો સંવાદ થયો, ત્યારબાદ આ જે રેટ્સ છે તેની અંદર કટ એક કરવામાં આવ્યો એમના દ્વારા. અને આ દર્શાવે છે કે ભારતની સરકારને આપણા આદરણીય નરેન્દ્ર મોદીજી આપણી સામે આવતી આપદાઓની સામે એક દિવાલની જેમ મક્કમતાથી, દ્રઢતાથી ઊભા છે. અને આના જ કારણે આ જે ટેરિફ છે એની અંદર એક ઘટાડો થયો. આપણા જે સ્નેહલભાઈ, મક્કમતાથી દિવાલની જેમ ઊભા તો છે, પરંતુ એ ટ્રમ્પને અત્યારે જે ટેરિફ લગાડવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટ હવે તેને જ ગેરકાયદેસર ગણાવી રહી છે. તો અગાઉથી જો ટેરિફ ભર્યો હોય તો તકલીફ થવાની. સાથે જો આ તો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટનો છે. અત્યારે તો જો ટેરિફની ટકાવારીની વાત કરવામાં આવે તો 10% સુધી પહોંચી ગયો છે. એ મુદ્દો કઈ રીતે જોઈ રહ્યા છો? જો ટેરિફની અંદર આપણે વાત કરીએ તો અમેરિકાની જે સુપ્રીમ કોર્ટે એમના જે નિયમ અનુસાર જે પણ ચુકાદો આપ્યો છે એ એમનો વિષય છે. પણ ભારતના પરિપ્રેક્ષમાં હું આપને એટલું જ કહીશ કે આ જે 10% હમણાં જે ઇમિડિયેટ છે આખા વિશ્વ પર લાગેલો છે, સ્પેસિફિકલી નથી. એટલે જેમ મેં આપને પહેલાં પણ કહ્યું એમ ભારતની અંદર જ્યારે પણ આ ટેરિફ પણ જ્યારે લાદવામાં આવ્યો હતો ત્યારે એક્સપોર્ટ્સની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો નહોતો થયો. એટલે એન્જિનિયરિંગ ગુડ્સ હોય કે ફાર્મસી હોય કે પછી બીજી ચર્મ ઉદ્યોગ ને એવી અનેકો ઇન્ડસ્ટ્રી કે જે અહીંથી એક્સપોર્ટ કરે છે ગુડ્સ ત્યાં અમેરિકા અને બીજા બધા દેશોમાં, એ લોકોના પ્રોડક્શન પર આ ટેરિફના લીધે સહેજ પણ ફરક નહોતો પડ્યો અને એટલું ને એટલું જ હતું. એટલે મારે એ જ કહેવું છે કે ભારતને જ્યારે એક પોટેન્શિયલ માર્કેટ તરીકે પહેલાં જોતા હતા, અત્યારે એક પોટેન્શિયલ પાર્ટનર તરીકે જોવે છે. અને એની અંદર ચોક્કસપણે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીનો
સિંહ ફાળો છે એનું કારણ છે કે એમને જે દ્રઢતા બતાવી અને એમની જે ઈચ્છા છે કે આપણા દેશના કરોડો લોકો જે છે તેમને કોઈ પણ જાતની તકલીફ, આ પ્રકારના જે પણ વૈશ્વિક બધા ફેરફારો થાય કે વૈશ્વિક પ્રેશર આવે, જેમ કે વોર હોય કે પછી આ પ્રકારના ટેરિફ કોઈ દેશ લાદવામાં આવે કે અંદરના બીજા બે દેશોનું ટેન્શન હોય, પણ આ બધાની અંદર આપણી ઇકોનોમી જે છે તે એકદમ ફિઝિકલ ડિસિપ્લિનવાળી ઇકોનોમી રહી, એની અંદર ખૂબ જ સારી રીતે પ્રગતિ થઈ, આપણા દેશનું લોકલ કન્ઝમ્પશન પણ વધ્યું, આપણા દેશની અંદર વેટ ને એનું જે જીએસટીનું જે ઇન્કમ છે એ પણ વધી. એટલે આ બધા સૂચક છે કે ભારત દેશ જે છે તે પ્રગતિના પંથે છે અને ચોક્કસપણે આપણું જે ડેવલપ્ડ ઇન્ડિયા, જે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન નરેન્દ્ર મોદીજીએ જોયું છે એની અંદર આપણે એક એક ભારતીય સાથે જોડાયેલા છે. અને આ વખતે જેમ આ ટેરિફની સ્પેસિફિકલી વાત કરીએ તો જ્યારે પણ ટેરિફની અંદર આપણી ઉપર જ્યારે પ્રેશર લાદવામાં આવ્યું અમેરિકા દ્વારા, ત્યારે જેમ મેં કહ્યું એમ દ્રઢતાથી આદરણીય નરેન્દ્ર મોદીજીએ અને સરકારના દરેકે દરેક પ્રતિનિધિએ એની સામે નેગોશિએશન કર્યું. નેગોશિએશન એ રીતે કર્યું કે ભારતીય લોકોના અને ભારતના વેપારીઓના હિતને સાચવીને નેગોશિએશન કર્યું અને એના જ પરિણામે જેમ મેં કહ્યું કે જ્યારે બે લીડર્સે વાત કરી તો ત્વરિત જ એની અંદર એક ઘટાડો આવ્યો. અને આપણે જેમ અત્યારે ચર્ચા કરવા ભેગા થયા છે કે સુપ્રીમ કોર્ટે જ્યારે પણ ચુકાદો સંભળાયો તો એના આધારે પણ જે 10% જે ટેરિફ છે અત્યારે લાદવામાં આવે છે. એટલે જેમ મેં આપને કહ્યું એમ ભારતની ભૂમિકા હવે એક ટ્રેડ પાર્ટનરની બની ગઈ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ભૂમિકા સાથે ભારત વિશ્વના ટ્રેડના મેપ ઉપર પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. અને મેં જેમ કહ્યું એમ ચોક્કસ ખાતરી છે કે 2047 સુધી આપણો દેશ ખૂબ સારી અત્યારે 3rd નંબરથી આગળ વધી અને ખૂબ આગળ વધતી એક ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત થશે. જી બિલકુલ. ખાસ વાત અત્યારે ટેરિફની થઈ રહી છે. સ્નેહલભાઈ, અત્યાર સુધી કોઈ પણ જો દેશની વાત કરીએ તો ટ્રમ્પથી ડરના માહોલમાં હતા, પરંતુ હવે યુએસની સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યા પછી ક્યાંક હિંમત હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ગ્લોબલી આ ટેરિફ લગાવવામાં આવ્યો છે તેનો મતલબ કે દુનિયાના તમામ દેશો પર અત્યારે સમાન ટેરિફ છે. હવે આગામી સમયમાં શું બદલાવ લાવી શકે અથવા તો ભારતના શું પગલાં હોઈ શકે? જો જેમ મેં કહ્યું કે ભારતના પગલાં એકદમ સ્પષ્ટ છે કે ભારત જે રીતે પ્રગતિ કરતું હતું, જ્યારે 2014ની અંદર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આપણી ઇકોનોમી ફ્રેજાઇલ 5 એવો ટર્મ હતો. ફ્રેજાઇલ એટલે ઇંગ્લિશમાં જે આસાનીથી તૂટી શકે, એટલે એવી ફ્રેજાઇલ 5 ઇકોનોમીમાંથી અત્યારે આપણે વર્લ્ડની 3rd નંબરની ઇકોનોમી બનવાની જ્યારે વાત હોય તો આ જે આખો જે સફર છે એની અંદર ખૂબ જ મહેનત છે, એક મોદીજીનું વિઝન છે અને સાથે સાથે આપણા દેશવાસીઓનો જે હોંસલો છે ને એમની મહેનત કરવાની અને એમની જે હિંમત છે, આ બધાનું ગ્રાન્ડ ટોટલ આ થયું છે. પણ આ બધું શક્ય ના બને તો જો નરેન્દ્ર મોદી જેવું એક દ્રઢ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટી જેવી એક ઈમાનદાર સરકાર જો કેન્દ્રમાં અને ગુજરાતમાં ના હોત. એટલે આ બધાનું જે ગ્રાન્ડ ટોટલ છે અત્યારે જેમ મેં કહ્યું કે આપણે વિશ્વની અંદર નોટ એઝ અ કન્ઝ્યુમર પણ આપણે એક પાર્ટનર તરીકેની છબી એક આપણી પ્રસ્થાપિત થઈ છે. આપણી ઇકોનોમી એટલી સ્ટ્રોંગ થઈ છે અને હમણાં જ બજેટમાં તમે જોશો તો આપણે કેપિટલ એક્સપેન્સીસ પણ વધાર્યા છે. એટલે આ બધા જ સૂચકો અને આ બધા જ આપણે બેરોમીટર કહી શકીએ કે એક સારી ઇકોનોમીનું બેરોમીટર શું છે, તો આ બધા જે પોઈન્ટ છે એ દર્શાવે છે કે આપણી ઇકોનોમિકલ જે છે ભારતની એ ફ્લરિશિંગ છે. અને મને લાગે છે કે એટલે જ વિશ્વની અંદર યુદ્ધ હોય કે વિશ્વની અંદર આ રીતે કોઈ દેશ ટેરિફ લાદે કે બે દેશો વચ્ચેની જ્યારે અથડામણ થાય કે એ લોકોનું કંઈ મતભેદ થાય કે એ લોકોની અંદર સ્ટ્રેસ હોય, તો આવા કોઈ પણ મુદ્દા જે છે તે ભારતની ઇકોનોમી પર ઓછામાં ઓછી અસર કરશે. કારણ કે આપણી જોડે એક વોલ છે અને વોલનું નામ છે નરેન્દ્ર મોદીજી. જી બિલકુલ. ત્યારે આપણી સાથે કોંગ્રેસમાંથી કલ્પેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હવે ટ્રમ્પની ટેરિફ પર અત્યારે મજાક ઉડી રહી છે. યુએસના સુપ્રીમ કોર્ટ દ્વારા એ ચુકાદો અથવા તો એ જે ખારિજ કરવાનું અત્યારે વાત કહેવામાં આવી છે તેના કારણે એક ફફડાટ જોવા મળ્યો અને ટ્રમ્પે બાદ 10% ટેરિફ લગાવ્યું છે અને પોતાની હજુ જે ટેરિફ લગાવવાની વાત છે તે મૂકી નથી. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને ભારતના પરિપ્રેક્ષમાં પણ આ મુદ્દો કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે વાત કરું તો અમેરિકન જે ટ્રેડ એક્ટ છે એને સેક્શન 122 નો આપણે જે ઉલ્લેખ કર્યો, એ સેક્શન 122 મુજબ એવું છે ટ્રમ્પને સત્તા છે કે કોઈ પણ નવું ટેરિફ નાખી શકે અને એ અમલ 150 દિવસ સુધી એનો અમલ રહી શકે છે અને 150 દિવસ બાદ એમાં કઈ ફેરફાર કરવો હોય તો ત્યાંની કોંગ્રેસ અને સંસદની અંદર ત્યાં એને મંજૂરી લેવી પડે છે. ટ્રમ્પનું સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ એક સ્ટેટમેન્ટ આવી ગયું છે કે હજુ મારી પાસે
કાયદાકીય અનેક વિકલ્પો છે કે જે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી અને હું ફરીથી ટેરિફ લગાવીશ. એટલે માત્ર સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટ આવવાથી આપણે એટલું કે ખુશ થવાની જરૂર નથી કે ના હવે ટ્રમ્પ ટેરિફ નહીં લગાવે. પહેલી વાત આ કાયદાકીય વાત કરી. બીજી વાત કે ટ્રમ્પના આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જે 10% જે આવ્યું એનાથી ભારતના કયા ઉદ્યોગોને ફાયદો થશે એ મારા ભાજપના મિત્ર છે બતાવી નથી શક્યા. મોટી મોટી વાતો કરી, મોદી સાહેબે આમ કર્યું, મોદી સાહેબે આમ કર્યું, પણ જયારે ટ્રમ્પ ટેરિફ ના દર ઘટાડીને વધારીને 50% સુધી લઈ ગયા ત્યારે મોદી સાહેબના શબ્દ મોંમાંથી એક શબ્દ નતો નીકળતો. અને જયારે ઘટાડીને 18% કર્યો ત્યારે આખું ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ ચારે બાજુ ઢોલ પીટા વગાડવાનું ચાલુ કરી દીધા કે ટેરિફ ઘટાડો. અરે પણ ભાઈ એ ટેરિફ તો જે 3% હતો એનો 18% કર્યો હતો. 50% નો ઘટાડીને 18% કર્યો, ખુશ થવા જેવું નતું. પણ 3% નું 18%. ઠીક છે, આપણે એ વાત ઉપર હવે જૂની જગ્યાએ એમાં નથી પડતા. મને ખાલી એ બતાવો કે આ ટ્રમ્પના ટેરિફથી ભારતના સ્ટીલ ઉદ્યોગને, ઓટો ઉદ્યોગને શું અસર પડશે? એમની પાસે કોઈ વિઝન નથી. આ 10% ટેરિફથી ભારતની નિકાસ ખર્ચમાં કેટલો વધારો થશે અથવા આયાત ખર્ચોમાં કેટલો વધારો થશે, એના હિસાબે ભારતના વેપાર ઉદ્યોગને શું અસર થશે એનું કોઈ વિઝન આજે ના મોદી સરકાર પાસે છે કે ના ગુજરાતની કોઈ સરકાર પાસે છે કે ના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા પાસે છે. ફક્ત 10% ટેરિફ સુપ્રીમ કોર્ટે યુએસ ની કરી એટલે અહીંયા વાહ મેળવવાની ચાલુ કરી દીધી. પણ એનાથી તમને શું અસર છે, ભારતના ઉદ્યોગકારોને શું અસર છે, નાના મોટા ઇન્ડસ્ટ્રીઝને શું અસર થાય છે, એનું વિઝન તો તમે ક્લિયર કરો. તમારી પાસે એનું કોઈ વિઝન નથી. એટલા માટે કહું છું કે સુપ્રીમ કોર્ટના અમેરિકાના ચુકાદાથી આપણે કોઈ ખુશ થવા જેવું નથી. એ ટ્રમ્પે જે કહ્યું છે એ પ્રમાણે અન્ય કાયદાઓ, કારણ કે આમાં ટ્રેડ એક્ટ સેક્શન 333 પણ જોગવાઈ છે, એ ધારે એ પ્રમાણે હજુ એમાં ચેન્જીસ કરી શકે એમ છે, એને સત્તા છે. 232 જે સેક્શન છે એ સેક્શનમાં 232 જે છે ટ્રેડ એક્સપ્રેશન એક્ટ યુએસએ ની, એની અંદર જોગવાઈ છે કે જો કોઈ પણ આયાત અમેરિકાની સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બને તો એ એની મેતે ટેરિફમાં ચેન્જ કરી શકે એમ છે. એવું એ સેક્શન, બીજી એક સેક્શન છે કે કોઈ પણ આયાતથી અમેરિકાના ઉદ્યોગને જો ગંભીર નુકસાન થતું હશે તો એ ટેરિફ નાખી શકે છે. એટલે હાલ આપણે જે 10% ટેરિફ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એનાથી ખુશ થવાની હાલ અત્યારે કોઈ જરૂર મને લાગતી નથી. જ્યાં સુધી નેક્સ્ટ ટ્રમ્પ શું એક્શન લે છે એની આપણે રાહ જોવી જોઈએ. અત્યારે એકદમ આમાં કૂદી પડવું હું માનું છું કદાચ વહેલું છે, કારણ કે એના યુએસ ટ્રેડ એક્ટનો જો કાયદાનો અભ્યાસ કરશો તો હાલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી ખુશ થવા જેવું લાગતું નથી. બીજી વાત કે જે ટ્રેડ અત્યાર સુધી ટેરિફ લગાડી તો એ ટેરિફ પ્રમાણે આપણે જે પહેલો પ્રશ્ન કર્યો કે લોકો પેમેન્ટ કરી દીધું છે એનું શું, ઓર્ડર આપી દે શું, હવે એ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવામાં આવશે, એના અનેક ડિસ્પ્યુટો ઉભા થશે. એના કારણે કોર્ટ લિટિગેશનો, આર્બિટ્રેશન લિટિગેશનો ઇન્ટરનેશનલ લેવલે પણ વધશે. અનેક વેપારીઓ કદાચ પાયમાલ પણ થઈ જશે અથવા કોઈક માલે તુજાર થઈ જશે. એટલે આખું જે બેલેન્સ છે ઉદ્યોગનું, વેપાર ધંધાનું, આયાત નિકાસનું, આખું બેલેન્સ ડગી જવાનું છે. એ બેલેન્સ જે ડગી જવાનું છે એના પ્રિકોશન ભારતની સરકારે શું લેવાના શરૂઆત કર્યા છે એનું કોઈ વિઝન અત્યારે સરકાર પાસે નથી. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું હવે આપની પાસે આવી સ્પષ્ટ જવાબ આ મુદ્દાનો એક જોઈએ છીએ કે ટ્રમ્પ હજુ પણ આગામી સમયમાં કશું પણ કરી શકે એની કોઈ ગેરંટી નથી. અત્યારે કલમ 122 મુજબ એને ટેરિફ લગાવ્યો છે ને આગામી સમયમાં કલમ 301 મુજબ એની પાસે સત્તા છે કે હજુ પણ એ ફેરફાર કરી શકે અથવા તો વધુ ટેરિફ લગાવી શકે. તો તેને પહોંચી વળવા માટે ભારતે શું પગલાં લીધા છે અથવા તો શું લેવાના છે? આપણા જે પ્રતિપક્ષના ભાઈ બોલતા હતા ખૂબ જ કાયદાના જાણકાર એમની વાતો પરથી લાગે છે, પણ એમને જેમ મેં પહેલા કહ્યું એ ભૂલી ગયા કે એમની જ્યારે સરકાર હતી ભારત દેશમાં ત્યારે એ આપણી ઇકોનોમીને ફ્રેજાઇલ ફાયમાં લઈ આવ્યા હતા. એટલે એકદમ તૂટી જાય એવી ઇકોનોમીમાંથી 5 ઇકોનોમીમાંથી એક ભારતની ઇકોનોમી હતી. મારી વાત હું પૂરી કરું છું, હું તમારી વાત પર આવું છું. એમને એવું કીધું કે તમારી જોડે કોઈ પ્લાન નથી, વિઝન નથી, વગેરે વગેરે એવી બધી એમને વાતો કરી કે જે સૌ જાણે છે કે કોંગ્રેસ જે છે તે અત્યારે મુદ્દા વિહીન એક પાર્ટી છે ને અત્યારે એ લોકો અમને ક્વેશ્ચન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને સ્પેસિફિકલી. એટલે સત્તા પક્ષમાં પણ આપ જ બેઠા છો એટલે કલ્પેશભાઈ હું આવું આપની પાસે પણ એનો જવાબ કલ્પેશભાઈ થોડી ધીરજ રાખો, થોડી ધીરજ રાખો. અહીંયા સમયની મર્યાદા છે. એક મિનિટ કલ્પેશભાઈ, આ રીતે વચ્ચે બોલવાની જો પરિપાટી તમારે પાડવી હોય તો હું બોલી શકું છું. મારે એ જ કહેવું છે કે જેમ મેં પહેલા કહ્યું કે ફ્રેજાઇલ 5 માંથી નંબર 3 પર લાવનાર જે છે તે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સ્નેહલભાઈ, અરે ભાઈ કલ્પેશભાઈ આપનો ઓડિયો મારે ડાઉન કરાવવો પડશે. હું એમને એક સવાલ પૂછી લઉં. તમને
સર્ટિફિકેટ આપ્યું હોય તો ખોટી અંબક વાતો નહીં સ્નેહલભાઈ, કરવાની આગળ. મોદી સરકારે ખૂબ સારું કામ કર્યું, ભારતના તમામ લોકોને રાજા બનાવી દીધા, હું માનું છું, પરંતુ આગળ વાત એ છે કે હવે પગલા શું લેવાના છે? કોઈ તૈયારી ખરી આપની પાસે? જો ભાઈ, હું આપને પહેલા પણ મેં કહ્યું કે જે ટેરિફ લગાડ્યા હતા, આ જે પ્રતિપક્ષના ભાઈ છે એમનું એવું કહેવું છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે આમ કર્યું, આપણે શું કર્યું, શું નિવેદન આપ્યું. અરે ભાઈ, આ નિવેદન આપવાથી ના થાય. ડિપ્લોમસી જે છે તેની અંદર એક જાતનું પ્રેશર ક્રિએટ કરી મોદીજી અને ભારતની સરકારે આ ટેરિફના રેટ જ્યાં 50માંથી ઓછા થાય તેના માટે વાટાઘાટો કરી અને એમાં સક્સેસફુલ રહ્યા, કારણ કે મોદીજીની છબી છે અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠા છે. અમે કોઈ સ્કેમ્સ આધારિત તમારી જેમ પાર્ટી નથી, અને સ્કેમ્સની જનની પાર્ટી જે હતી એને તો આપણી જે ઇકોનોમીને ફ્રેજાઇલ 5માં લાઈન મૂકી દીધી હતી. હવે એ કહે છે કે આગળ તમે શું કરશો, શું નહીં કરો. તો ચોક્કસપણે જેમ મેં પહેલા પણ કહ્યું, અને આપણા દેશની અંદર સૌ જાણે છે કે ભારત સ્ટ્રોંગલી પોતાના ગ્રાઉન્ડ ઉપર ઊભું છે જ્યાં સુધી ઇકોનોમી વાત છે. અને આ ભાઈના જ્ઞાનમાં થોડું હું વર્ધન કરી દઉં કે જીડીપી ટુ એક્સપોર્ટ જે છે તે 10 થી 11% છે. જેમને ના ખબર પડે તો હું પછી એમને સમજાવી દઈશ આ બધા ટર્મ્સ. પણ જે જીડીપી ટુ એક્સપોર્ટનો રેશિયો 11% છે, એટલે એની અંદર ઓલરેડી એટલી બધી ઇમ્પેક્ટ નથી પડતી. સાથે મેં રોનકભાઈ આપણી ડિબેટની શરૂઆતમાં પણ કીધું કે ફાર્મસીની ઇન્ડસ્ટ્રી હોય કે લેધરની ઇન્ડસ્ટ્રી હોય કે પછી એન્જિનિયરિંગ ગુડ્સની એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રી હોય, આમાં સહેજ પણ ફરક નતો પડ્યો. એટલે આ જે બધું બતાવે છે કે એ લોકોને પણ, આજે વિશ્વને પણ ભારતના ગુડ્સની, ભારતની એક્સપર્ટીઝની, ભારતની એન્જિનિયર્ડ પ્રોડક્ટ્સની એટલી જ જરૂર છે. અને એ જ રીતે હવે એમ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આમ કરશે, આમ કરશે. ભાઈ, એ લોકોના દેશ અને બીજા બધા દેશો પણ આખા વિશ્વનો એક ભાગ છે. એ લોકો જે ઇન્ટરનેશનલ ઇકોનોમીનો એક ભાગ છે. એટલે ચોક્કસપણે એ એમની રીતે જે પગલાં લેશે તો એની ઇમ્પેક્ટ ઓછામાં ઓછી આપણા દેશ પર પડે એ આપણે કરી શકીએ. એટલે હજી એમની જે તમે એક્ટ બોલો છો એ બધું બરાબર છે, પણ હું એક સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતના એક એક વેપારીનો, ભારતના એક એક ગરીબ માણસનો, ભારતના એક એક મધ્યમ વર્ગના માણસનું હિત સચવાય એ પ્રકારે નિર્ણય લેવામાં આવશે. કોઈ પણ દેશ હોય એની ઉપર ડિપ્લોમેટિક પ્રેશરની જરૂર હોય કે વાટાઘાટોની જરૂર હોય કે જે પ્રકારની જરૂર હોય એ પ્રકારના કાયદાકીય પગલાં લઈ ઇન્ટરનેશનલ લો પ્રમાણે અને એને આપણા દેશના હિતની સાથે એલાઇન કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. અને એનું એક સફળ ઉદાહરણ જે છે તે આ છે. પણ આ ઇટાલિયન ચશ્મા પહેરેલા લોકોને અનફોર્ચ્યુનેટલી એ દેખાતું નથી, એટલે મને ખૂબ દુઃખ સાથે આ વાત કહેવી પડે છે. જી બિલકુલ. હવે કલ્પેશભાઈ, એક મુદ્દો એ પણ છે કે આવા અપશબ્દો બોલવા પડે છે, તમારી પાસે કોઈ બચાવ નથી. જી બિલકુલ. કલ્પેશ, હું આપની પાસે આવું કે મુદ્દો અત્યારે એટલા માટે મહત્વનો છે કે અગાઉ પણ આપણે 18% ટેરિફ પર ચર્ચા કરી ચૂક્યા છે. એ ચીસો પાડીને એ વાતને કહીશું કે 25% થી 18% સુધી આવી ગયો, ટ્રેડ ડીલ ફાઇનલ થઈ, આટલા બધા ફાયદા થવાના છે. પરંતુ જો અત્યારની પરિસ્થિતિ જોઈએ તો 18 થી પણ 10% ટેરિફની વાત છે. તો હવે આમાં ભારતને શું નુકસાન અથવા તો પરિસ્થિતિ શું સર્જાશે ભારતની આ વચ્ચે તમામ? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે ટેરિફ નાખ્યો અને હાલ જે 10%ની વાતો થઈ રહી છે, તો એનાથી ભારતના સ્ટીલ ઉદ્યોગ, ઓટો ઉદ્યોગ, આપણો જે કપડા ઉદ્યોગ છે, તો આ તમામ ઉદ્યોગો ઉપર એની શું અસર થશે? સરકાર એનું રીઝન તો ક્લિયર કરે. પણ કશી અસર જ નથી થઈ. ટેરિફ હતા ત્યારે નથી થઈ, તો અત્યારે શું થશે? અમને પ્લીઝ સમજાવો રોનકભાઈ. એમને વાત પૂરી કરવા દો. એમનો અમને પ્લીઝ સમજાવો. સ્નેહલભાઈ, તમે જ હમણાં વચ્ચે બોલવાનું ના પાડતા હતા. અદાણી વાત નથી કરતો, પરંતુ અંબાણી અદાણીથી નાના જે ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, એમએસએમઈ વાળા છે, એ લોકોને શું આનાથી કેટલો ફાયદો થશે અથવા કેટલું નુકસાન થશે એનું એક વ્હાઇટ પેપર તો આપો જનતાને. નાના મોટા ઉદ્યોગકારોને ખબર તો પડશે શું છે એમાં, કે તમે આનાથી આયાતમાં કેટલો ખર્ચો વધશે, નિકાસમાં કેટલો ખર્ચો વધશે. મેં જે બે વસ્તુ કહી કે સ્ટીલ, ઓટો ઉપર આમાં અસર પડશે, એનો એમની પાસે જવાબ નથી. કારણ કે સ્ટીલ અને ઓટો જે ઓટો આપણે આયાત કરવું પડતું હોય છે, તો એની અંદર પણ એનો ખર્ચો વધી જવાનો છે. તો આવા ઘણા બધા ક્ષેત્ર છે કે જેની અંદર આની અસર થવાની છે. સરકારે આના ઉપર કોઈ વિચારણા કરી, સરકારે આની વિચારણા કરીને લોકોને જાગૃત કરવા પડે કે આનાથી આટલો ફાયદો થવાનો છે. માત્ર 10% થયું એનાથી વાયવાઈ મેળવવાનો કોઈ મતલબ નથી. અને આમે આ સરકારને તો ખાલી વાયવાઈ મેળવવામાં જ છે, બીજું કશું તો આવડતું નથી સરકારને. એની પાસે બીજું કોઈ કામ નથી. જે થયું છે એને બગાડવું છે, વેચવું છે. અને હમણાં છેલ્લો અનુભવ આપણે પણ મીડિયાએ પણ જોયો છે.
એઆઈ સમિટમાં તમારા લોકોએ કપડાં કાઢીને ત્યાં આટા માર્યા હતા. પ્લીઝ તમે વાત ના મુદ્દો ના કરો. ભટકાવો. બંને આ બંનેને વિનંતી કરું. સ્નેહલભાઈ. પદાધિકારીઓએ આખા દેશના સ્નેહલભાઈ. લોકોની અંદર જ્યારે એઆઈ સમિટ હતી ત્યારે ત્યાં કપડાં કાઢીને ફર્યા હતા. એટલે તમે એની મુદ્દો. બધી ખોટી વાત ના કરો. આ મુદ્દાથી ભટકાવાની વાત ચોક્કસ છે, પણ મારે શરમ સાથે કહેવું પડે છે કે તમારા જે પદાધિકારીઓ હતા એને આ જે પ્રદર્શન કર્યું છે તે શરમજનક છે અને જી આ બિલકુલ. વસ્તુ સાખી લેવામાં નહીં આવે. જી બિલકુલ. અને હું સ્નેહલભાઈ, આ એનો મુદ્દો સખત આપ વિરોધ કરું છું. ડિબેટની બહાર ઉઠાવી શકો. જી બિલકુલ. સખત રીતે વખોડી કાઢું જી બિલકુલ. છું. આ બંનેને રોકવા માંગુ. કોંગ્રેસની ને એમના રાહુલ સ્નેહલભાઈ. ગાંધીની માનસિકતા સ્નેહલભાઈ. ખૂબ જ ખરાબ છે. દેશના લોકોનું અપમાન કર્યું છે. જી બિલકુલ. અને સ્નેહલભાઈ. AI સમિટની અંદર જે એમને આ તાયફા કર્યા, સ્નેહલભાઈ, આપ વાત આખા સમજતા નથી. હું વિશ્વમાં ડિબેટ- આપણા દેશની છબી ડિબેટમાં આપણે ટેરિફની ચર્ચા બગાડવાનું કરવાની છે. કામ રાહુલ સ્નેહલભાઈ. ગાંધી અને એમના જે આ બધા સ્નેહલભાઈ. કહેવાતા લોકો છે એને કર્યું છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હવે આપણે એઆઈ સમિટનો મુદ્દો ક્યારેક ચર્ચા કરીશું. અત્યારે મને ખાલી કોઈ આપની પાસે આંકડા હોય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં શું ફરક પડવાનો છે, ટેરિફથી જે પેમેન્ટ થવાનું છે એમાં કોઈ ફરક પડવાનો તો હોય? આપણે જે વાત કરીએ છીએ, ગઈકાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો રોનકભાઈ. ફરીથી હું તમને કહું છું કે જ્યારે પણ આ ટેરિફ ઘટ્યા, હવે ચલો એમ કહો કે ભાઈ આ કોંગ્રેસ વાળા કે તમે કંઈ કરતા નથી, આ તે જેમ જેમ જ્યારે ટેરિફ ઘટ્યા ત્યારેથી રૂપિયાનો જે ગ્રોથ છે, એનો જે સ્ટેબિલિટી આવી છે એ તમે જોઈ લો. શેર માર્કેટની અંદર સ્ટેબિલિટી આવી છે, એ પોઝિટિવ થયા છે, એ તમે જોઈ લો. એટલે દેશની કોઈ પણ દેશની ઇકોનોમીની અંદર જે માર્કર્સ હોય કે જે પોઈન્ટ્સ હોય કે જેના આધારે આપણને ખબર પડે કે આ દેશની ઇકોનોમી સુધરી રહી છે, એ બધી જ વસ્તુઓ અહીંયા થઈ છે. હવે વિરોધ કરવાનો મને એ નથી ખબર પડતી કે આમાં એ લોકો શેનો વિરોધ કરે છે કે ભાઈ ટ્રમ્પના ત્યાં અમેરિકાના પ્રેસિડેન્ટે ટેરિફ નાખ્યા, એની અંદર દેશના પ્રધાનમંત્રીને સરકારે દ્રઢતાથી એક દિવાલની જેમ ઊભા રહીને આપણા લોકોને આપણા ટ્રેડને બચાવ્યો. એ નાખ્યા હતા ત્યારે પણ ટ્રેડની અંદર, એક્સપોર્ટની અંદર સહેજ પણ ફરક નહોતો પડ્યો. પણ અત્યારે આ લોકો શેનો વિરોધ કરે છે એ જ મને નથી ખબર પડતી. હવે કહેશે આમ કરી દેશે તો આ કરો, આમ કરી દેશે તો આ કરો, વ્હાઇટ પેપર આપો, આ કરો. ભાઈ સરકાર જે છે તે જનતા સાથે જોડાયેલી છે. અમે લોકો રાત દિવસ જનતા સાથે કામ કરીએ છીએ. એટલે જે પણ વેપારી હોય, જે સ્તરના વેપારી હોય કે મજૂર હોય કે કોઈ પણ વર્ગના લોકો હોય, એ લોકોની કોઈ પણ સમસ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના સરકાર અને કાર્યકર્તાઓ દરેક સ્તરે એમની સાથે સંપર્કમાં છે ભાઈ. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જી બિલકુલ. કલ્પેશભાઈ, હું આપની પાસે આવી સમયની મર્યાદા છે કે ખાસ ભારતે જે ટ્રેડ ડીલ કરી એના પર શું અસર થઈ શકે? કારણ કે વાહવાહી તો ખૂબ લૂંટવામાં આવી છે ટ્રેડ ડીલને લઈ. જે ટ્રેડ ડીલમાં અનેક વસ્તુઓ ખરીદવાની, મહાસત્તા બનવાની વાતો થઈ છે, એ ટ્રેડ ડીલ પર શું અસર થશે આ ટેરિફના અને યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણયની? ચોક્કસ એ કહું છું કે ટ્રેડ ડીલના હિસાબે ભારતના જે કિસાનો, જે ખેડૂતો છે, એ લોકોને અસર, એમની એગ્રીકલ્ચર પ્રોડક્ટો જે છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટો મોંઘી પડવાની છે, એના કારણે એની નિકાસ પણ મોંઘું થશે. એટલા માટે ખેડૂતોને એ પોસાશે નહીં. બીજી વસ્તુ એ છે કે જે અન્ય ઇન્ડસ્ટ્રીઝ છે, ખાલી હું એગ્રીકલ્ચરની વાત નથી કરતો, એગ્રીકલ્ચર સિવાયના પણ જે બીજા બધા આપણા ઇન્ડસ્ટ્રીઝ છે, એ ઇન્ડસ્ટ્રીઝને પણ આમાં ફટકો પડવાનો છે. આજે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તો આપણો મૃતપ્રાય થઈ ગયો છે સમજો આના હિસાબે. તો અલગ અલગ આવી રીતે ઇન્ડસ્ટ્રીઝ છે જેને આપણે નુકસાન થવાનું છે. રહી વાત સરકારની, તો સરકાર વાહવાહી તો મેળવે છે સમજો, પણ એ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા માટે કોઈ કેમ એક્શન નથી લેતી. ઇન્ડસ્ટ્રીઝને ટકાવશો તો ઇન્ડસ્ટ્રીઝ આગળ ટ્રેડ ડીલમાં જઈ શકશે ને. ઇન્ડસ્ટ્રીઝ તો ધીરે ધીરે ખતમ થતી જાય છે. આજે ગુજરાતની અંદર મેં ગઈકાલે જ ડિબેટમાં કહ્યું હતું કે જીઆઈડીસીમાં 45% જીઆઈડીસીના તાળા વાગી ગયા છે. તો જ્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા માટે સરકાર પાસે કોઈ રોડમેપ નહીં હોય તો આગળ આપણે ટકી શકવા નથી. ખાલી ભાઈ મેળવવાની છે કે વિશ્વગુરુ છે ને ત્રીજી આપણે ઇકોનોમિક થઈ ગયા છે, આ સિવાય કશું જ નથી સરકાર પાસે. જી બિલકુલ. સ્નેહલભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ. અત્યારથી હવે 150 દિવસ માટે આ 10% ટેરિફ લાગુ છે. 150 દિવસ બાદ તપાસ થશે ને પછી નક્કી થશે કે હવે ટ્રમ્પ શું નિર્ણય લે છે, ટ્રમ્પ આગામી સમયમાં દેશો પર કયો ટેરિફ લગાવશે. તો 150 દિવસ પછીનું આયોજન ચોક્કસ રોનકભાઈ. અને આપે જેમ વાત કરી એમ હમણાં ઓસ્ટ્રેલિયા સાથે, યુએઈ સાથે, નોર્વે સાથે અને યુકે સાથે, કે જે મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાય છે, કે વિશ્વમાં સૌથી મોટી ટ્રેડ ડીલ જે છે તે ભારતે સક્સેસફુલી કરી છે. એટલે જેમાં તમે વિષય કીધો કે જે ટેરિફની અંદર ફેરફાર આવશે, એની અંદર પણ ભારતની સરકારને આદરણીય નરેન્દ્ર મોદીજી જે રીતે દ્રઢતાથી પહેલા પણ વર્ત્યા છે એ જ રીતે વર્તશે. અને ભારતના લોકોનું હિત, ભારતની ઇન્ડસ્ટ્રીનું હિત અને એક એક વ્યક્તિનું હિત સાચવીને
જે તે દેશના સાથે એ ડિપ્લોમેટિકલી નેગોશિએશન કરીને આનો ભાર ઓછામાં ઓછો પડે, અને જેમ ઇન્ડસ્ટ્રીની અંદર પહેલાં પણ કોઈ ફરક નહોતો પડ્યો એ જ રીતે ઇન્ડસ્ટ્રીના જે પ્રોડક્શન અને અહીંયાથી એક્સપોર્ટમાં ફરક ના પડે, અલબત્તા એ વધે, એના માટે શું પ્રયાસ કરી શકે એ રીતે પોઝિટિવલી આજે આપણો દેશ 2047ના વિકસિત ભારત તરફ જઈ રહ્યો છે. અને મને લાગે છે કે આ જે એની ઇમ્પેટસ છે, આનો જે વેગ છે, એની જે ગતિ છે એ ધીરે ધીરે વધતી જશે. અને આવા બધા વૈશ્વિક જે પણ તકલીફો આવશે એને જેમ મેં કહ્યું એમ નરેન્દ્ર મોદીજી આપણી વચ્ચે એક દિવાલની જેમ ઊભા રહી અને દેશના એક એક નાગરિકને પ્રોટેક્ટ કરશે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, માહિતી આપી બદલ આપનો આભાર. અત્યારે ટેરિફનો મુદ્દો 10% જઈ અટકી ગયો છે કે સુપ્રીમ કોર્ટ યુએસ અમેરિકાનું સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો અને તે બાદ ટ્રમ્પને ક્યાંક એ દબાણ અનુભવ્યો અને જે બાદ ફરીથી 122 નંબરની કલમનો ઉપયોગ કરી અને ફરીથી 10% ટેરિફ લગાવ્યો. ત્યારે હવે આગામી સમયે બતાવશે આ ટેરિફ 150 દિવસ સુધી લાગુ રહેવાનો છે અને એ બાદ નક્કી થશે કે હવે ભારત અથવા તો અન્ય કોઈ દેશ પર કેટલો ટેરિફ લગાવવો. સરકારનું આયોજન છે તે પણ તમે સાંભળ્યું, વિપક્ષની શું તૈયારી છે, સાથે સાથે હવે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને લઈ શું આખરી નિર્ણય આવશે એ પણ જોવાનું રહ્યું. આશા છે કે આ તમામ નિર્ણયો શાંતિથી અને બંનેના હિતમાં લેવામાં આવશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.